હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, ખાસ કરીને વાત કરવા જાઉં તો 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં અમુક એવા લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે કે જો તેને ધ્યાનથી જોઈ અને તેના પર અમલવારી ન કરવામાં આવે તો ભવિષ્યમાં આપણને લોકોને પણ ગંભીર બીમારીઓ થઈ શકે છે. અમુક શરીરની અંદર ચાલતી એવી ગડબડી હોય છે કે તેના સ્પષ્ટ લક્ષણો નથી દેખાતા, પરંતુ તેના આડકતરી રીતે લક્ષણો આપણા નખ છે તે આપે છે. અને તેના વિષય પર જ આજનો આ વિડીયો આધારિત છે. નખ છે તે સામાન્ય રીતે 50 કે 60 વર્ષ પછી અમુક ચોક્કસ લક્ષણો સૂચવે છે. તે લક્ષણો કયા છે, તે કઈ બીમારીનું સૂચન કરે છે, તેની સાથે સાથે આ બીમારીઓથી બચવા માટે કેવા કેવા ઉપાયો કરી શકાય તે અંગેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલા તો તમે એક કામ કરો, તમારા નખ છે તેને તમારી આંખની સામે બરાબર ધ્યાનથી લાવો અને આ નખને, ખાસ કરીને અંગૂઠાના નખને તમે ધ્યાનથી જુઓ. શું તેનો રંગ છે તે નીલો કે જાંબલી જેવા કલરનો બની ગયો છે? આ ઉપરાંત શું નખ છે તે તમારા વધવામાં ખૂબ જ વાર લાગે છે? એટલે 3-3, 4-4 મહિના સુધી તમે નથી કાપતા તો પણ તમારે ચાલે છે, એનો મતલબ નખની લંબાઈ નથી વધી રહી. સાથે સાથે નખને ઘણીવાર એવું બને કે તેને દબાવવામાં આવે તો ફરીથી તે લાલ અથવા ગુલાબી રંગના થવા માટે 6-7 કે વધારે સેકન્ડનો સમય લાગે છે. જો આવું તમારી સાથે થાય છે, તેની સાથે સાથે નખની અંદર રહેલો, અહીં તમે જોઈ શકો છો, આ નખના નીચેના ભાગમાં જે અર્ધચંદ્રાકાર ભાગ રહેલો છે કે જેને અર્ધચંદ્ર અથવા મેડિકલ સાયન્સની ભાષામાં કહેવા જાઉં તો તેને લુનુલા તરીકે ઓળખવામાં આવે છે, તે સાવ આછો થઈ ગયો છે અથવા તો દેખાતો બંધ થઈ ગયો છે. જો આવી પરિસ્થિતિ તમારી સાથે છે તો ચોક્કસથી આજનો આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, આ સમસ્યા એ ખરેખર નખની કોઈ પ્રકારની સમસ્યા નથી, પરંતુ તમારા શરીરની અંદર ચાલતી કંઈક ને કંઈક અંશે કોઈક ને કોઈક ગડબડીનું સૂચન કરે છે. 60 વર્ષ પછી સામાન્ય રીતે આપણું હાર્ટ એટલે કે હૃદય છે તે ધીમે ધીમે નબળું પડવા લાગે છે, પરંતુ આના કોઈ લક્ષણો આપણને જોવા મળતા નથી. ઘણીવાર શરીરમાં આપણને લોકોને એકદમ થાક લાગવાનો અહેસાસ થાય છે, પરંતુ આને આપણે ધ્યાને નથી લેતા અને એમ સમજી લઈએ છીએ કે ભાઈ હવે તો ઉંમર થઈ ગઈ છે, આવું તો થવાનું જ છે. તેની સાથે સાથે ઘણીવાર થાઇરોઇડમાં પણ ગડબડ થાય છે અને આ ગડબડ 60 વર્ષ પછી થવી એ ખૂબ જ સામાન્ય બની જાય છે. અને આના કોઈ સ્પષ્ટ લક્ષણો આપણને જોવા નથી મળતા, પરંતુ તેની થોડી ઘણી અસર આપણા નખ પર આપણને જોવા મળે છે. સાથે સાથે 60 વર્ષ પછી શરીરની અંદર જે આ બધી ગડબડ ચાલે છે, આવી સમસ્યાઓ જે છુપાયેલી હોય છે, તે લાંબો સમય સુધી ધ્યાને ન લેવામાં આવે તો તે આપણા શરીરમાં ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારી છે તેનું સ્વરૂપ ધારણ કરી શકે છે. મિત્રો, સામાન્ય રીતે એવું બને છે કે ઘર પાછળ ધ્યાન દેવામાં ઘણીવાર આપણે લોકો આપણા શરીરનું ધ્યાન આપવામાં ચૂક કરી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. અને જ્યારે ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે ખબર પડે કે ઘણીવાર હાર્ટને લગતી ધમનીઓ છે તે 70% સુધી બંધ થઈ ગઈ હોય છે. આનો કોઈ જ પ્રકારનો દુખાવો છે તે આપણને જોવા મળતો નથી. તેનાથી કોઈ છાતીમાં દુખાવો પણ થતો નથી, ન તો શ્વાસ ચડે છે કે ન પછી અન્ય કોઈ લક્ષણો જોવા મળે છે. પણ જો નખનું ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો ચોક્કસથી આ ચિહ્નોને આપણે પકડી શકીએ છીએ. કયા કયા તે ચિહ્નો છે તે ચાલો જણાવી દઉં. મિત્રો, હવે એ 4 બીમારીઓની વાત કરવા જઈએ તો તેમાં ચોથા નંબર ઉપર જે બીમારીને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે લોહીની ઉણપ. જી હા મિત્રો, સામાન્ય રીતે 60 વર્ષ પછીની ઉંમરમાં એક સામાન્ય ઓબ્ઝર્વેશન દ્વારા સામાન્ય આપણે લોકો અવલોકન કરી અને તે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપણા શરીરની અંદર લોહીની ઉણપ છે કે નહીં. જી હા મિત્રો, તમે તમારા નખ છે તેને ધ્યાનથી જુઓ. તે એકદમ ગુલાબી છે, તેની નીચેની ત્વચા, તેની નીચેની જે સ્કિન છે તે ગુલાબી હોવી જોઈએ, તેના બદલે તે સફેદ અથવા પીળી થવા લાગી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારા નખ છે તેને એકદમ દબાવવામાં આવે તો તે 1 કે 2 સેકન્ડની અંદર જ તરત જ ફરીથી લાલ થઈ જવા જોઈએ. જો તે લાલ થવા માટે 3, 4, 5 કે 6 સેકન્ડ, વધુમાં વધુ 5 થી 6 સેકન્ડ જેટલો સમય લે છે, તો બની શકે કે તમારા શરીરની અંદર લોહીની કમી છે તે થવા લાગી છે. આ ઉપરાંત મિત્રો, આ લોહીની કમી થવાનું મુખ્ય કારણ એ છે કે લોહીમાં રહેલા જે લાલ કોષો છે તેની સંખ્યામાં ઘટાડો થવો. સામાન્ય રીતે 60 વર્ષ પછીની ઉંમરમાં એવું બને છે કે લોહીમાં રહેલા આ જે લોહ તત્વ છે તેના શોષણની ક્ષમતામાં 30% જેટલો ઘટાડો થાય છે. અને આ લોહીમાં રહેલા જે લાલ કણો છે તે જ શરીરના તમામ અંગો એટલે કે આંગળીના ટેરવા સુધી પણ
ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે શરીરમાં યોગ્ય માત્રામાં લોહ તત્વ નહીં હોય તો આ લાલ કોષોની સંખ્યા પણ ઘટવા લાગશે અને હિમોગ્લોબિનની સંખ્યા ઘટવાના પરિણામે આપણું શરીર છે તેમાં લોહ તત્વની ઉણપ છે તે સર્જાવા લાગે છે, હિમોગ્લોબિનની ઉણપ છે તે સર્જાવા લાગે છે. હવે આ સમસ્યાને દૂર કરવા માટે સર્વસામાન્ય ઉપાય એ છે કે આપણે લોકોએ વધારે લોહ તત્વયુક્ત ખોરાક લેવો જોઈએ. હવે આ ખોરાકમાં તમે લોકો દાડમ છે, બીટ છે, પાલક છે, આનું સેવન કરી શકો છો. આનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો જોવા મળશે. મિત્રો, ક્યારેય પણ એવી ભૂલ ન કરવી જોઈએ કે લોહ તત્વની ગોળીઓ કોઈ પણ પ્રકારની ડૉક્ટરની સલાહ લીધા વિના જ આપણે લેવા લાગીએ, કારણ કે અતિ સર્વત્ર વર્જયતે. આનો મતલબ જ એ થાય છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક છે તે આપણા શરીર માટે નુકસાનકારક છે અને સલાહ વિના આપણી જાતે જ ક્યારેય પણ લોહ તત્વની ગોળીઓ ન લેવી જોઈએ. એકવાર જો યોગ્ય લાગે તો આપણે પહેલી જ વાર ચોક્કસથી ડૉક્ટરને પણ બતાવી દેવું જોઈએ. ત્યાર પછી મિત્રો, નંબર 3 ઉપર જે સમસ્યાને અહીં સ્થાન આપવામાં આવેલું છે તે છે હાર્ટનું ધીમે ધીમે નબળું પડવું. જી હા મિત્રો, આપણું હૃદય છે તે 60 વર્ષ પછીની ઉંમરમાં ધીમે ધીમે નબળું પડવા લાગે છે. આના સ્પષ્ટ લક્ષણો એ આપણા નખ પર જોવા મળે છે કે આપણા નખ છે તે ધીમે ધીમે નીલા કે જાંબલી રંગના એટલે કે રીંગણી કલરના થવા લાગ્યા છે. તેની સાથે સાથે નખને હમણાં જણાવ્યું એ પ્રમાણે એકદમ જોરથી દબાવશો તો તે સફેદ થઈ જશે, પરંતુ છોડતા તરત જ 1 કે 2 સેકન્ડની અંદર તે ફરીથી લાલ થઈ જવા જોઈએ. આ લાલ થવા માટે 5-6 કે વધારે સેકન્ડનો સમય લાગે છે તો ચોક્કસથી તમારું હાર્ટ છે તે બરાબર રીતે પમ્પિંગ નથી કરી રહ્યું. એનો મતલબ કે આંગળીના ટેરવાઓ સુધી જોઈએ તેટલી ઝડપથી વધારે લોહી નથી પહોંચી રહ્યું. આ તેનું સ્પષ્ટ સૂચન કરે છે. તેની સાથે સાથે મિત્રો, હાર્ટની જ્યારે આવી તકલીફ થાય ત્યારે આ પ્રકારના ચિહ્નો આપણને જોવા મળે છે અને તેના પરિણામે બને છે એવું કે હાર્ટ સાથે જોડાયેલી જે ધમનીઓ છે તે ધીમે ધીમે સાંકડી થવા લાગે છે અને આ સાંકડી થવાના પરિણામે લોહીનું પરિભ્રમણ છે તે પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. હા, આવી ઘટના ઘણીવાર શિયાળામાં બનતી હોય છે ઠંડીના કારણે, પરંતુ ઠંડી જ્યારે ચાલી જાય પછી પણ જો તમને લોકોને આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય શરીરમાં અથવા તમારા નખની સાથે, તો ચોક્કસથી એકવાર આપણે લોકોએ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે થાઇરોઇડ. જી હા મિત્રો, થાઇરોઇડની બીમારીમાં પણ આપણા નખ છે તેનું સૂચન કરે છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો તમારા નખ છે તે ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યા છે. નખ પાતળા અને ખરબચડા બની ગયા છે. નખનો રંગ છે તે બદલવા લાગ્યો છે. સાથે સાથે નખ થોડા ખરબચડાની સાથે સાથે અંગૂઠાના નખમાં રહેલો અહીં જે અર્ધચંદ્રાકાર છે કે જેને લુનુલા તરીકે ઓળખવામાં આવે છે તે ધીમે ધીમે આછો થવા લાગ્યો છે અથવા તો સાવ ગાયબ જ થઈ ગયો છે. તો આ પ્રકારના ચિહ્નોને જરા પણ અવગણવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે થાઇરોઇડ છે તે એવી ગ્રંથિ છે કે જે શરીરના કોષે કોષ સુધી ઉર્જાને પૂરી પાડવાનું કાર્ય કરે છે. હવે થાઇરોઇડ બરાબર રીતે કામ નથી કરતું ત્યારે શરીરમાં ઘણીવાર થાકનો અહેસાસ છે તે થવા લાગે છે. આ થાકનો અહેસાસ ખાસ કરીને 60 વર્ષ પછીની ઉંમરમાં જ્યારે થાય ત્યારે વડીલો છે તે એવું વિચારે છે કે આ તો ઉંમરની અસર છે. ઘણીવાર ઠંડી વધારે લાગે છે તો તેને કહી દે છે કે આ શરદીની અસર છે અને ઘણીવાર વાળ પણ વધારે માત્રામાં ઉતરવા લાગે તો તેને પણ એમ સૂચવે છે કે આ વધતી ઉંમરના કારણે આવું જોવા મળે છે. પરંતુ હકીકતમાં આવા લક્ષણોને આપણે લોકોએ અવગણવા ન જોઈએ અને જો આવા લક્ષણો આપણા શરીરની અંદર દેખાય તો ચોક્કસથી તેની તરત જ આપણે લોકોએ તપાસ કરાવવી જોઈએ. સાથે સાથે મિત્રો, નંબર 1 ઉપર જે ચિહ્ન જે બીમારીને અહીં સ્થાન આપવામાં આવેલું છે તે છે ડાયાબિટીસ. જી હા મિત્રો, ફરી એકવાર એ જ ચિહ્નો તમને નખમાં દેખાય છે કે તમારી આંગળીઓના નખ અથવા અંગૂઠાના નખના રંગ છે તેમાં ફેરફાર થવા લાગ્યો છે. અંગૂઠાને દબાવવામાં આવે તો ફરીથી તરત જ 1 કે 2 સેકન્ડની અંદર તે લાલ નથી થઈ રહ્યો અને ફરીથી તેને લાલ અથવા ગુલાબી રંગનો થવા માટે 6 થી 7 સેકન્ડ જેટલો સમય લાગી રહ્યો છે. તેની સાથે સાથે તમારા નખ છે તે ખરબચડા બની ગયા છે. નખની જે સ્કિન છે, ત્વચા છે, તે નખની નીચેની ત્વચા છે તે નખથી પ્રમાણમાં દૂર થઈ ગઈ છે. નખના ખાંચાઓ છે, નખની સાઈડની બાજુઓ છે તે પ્રમાણમાં વધારે પહોળી થઈ ગઈ છે. જો આવા ચિહ્નો શક્ય જોવા મળે તો તમારી અંદર ડાયાબિટીસની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે. હવે આવું શું કામ થાય છે? તો તેનું કારણ એ છે
કે ડાયાબિટીસની અંદર સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય તો તેની અંદર એવું જોવા મળે છે કે લોહીની અંદર સુગરની માત્રા વધી જાય છે. હવે સુગરની માત્રા વધી જવાના પરિણામ સ્વરૂપે બને છે એવું કે લોહી છે તે પ્રમાણમાં વધારે ઘાટું બની જાય છે. લોહી પ્રમાણમાં વધારે ઘાટું બની જવાથી તે ઝીણી નલિકાઓની અંદરથી ખૂબ જ સરળતાથી પાસ નથી થઈ શકતું અને પસાર થાય છે તો આ ઝીણી રુધિરવાહિનીઓ છે તેને નુકસાન પહોંચાડે છે અને પરિણામે તે ડેમેજ થાય છે અને પરિણામે લોહીના વહનની પ્રક્રિયા છે તે ખોરવાઈ જાય છે અને આપણા આંગળીઓની જે લોહીના વહનની નસો હોય છે તે ખૂબ જ ઝીણી હોય છે તેને નુકસાન થવાથી આ પ્રકારના ચિહ્નો છે તે આપણને જોવા મળે છે. અને ભારતમાં સામાન્ય રીતે દર 60 વર્ષથી ઉપરના વડીલોમાં દર 3માંથી 1 વ્યક્તિને ડાયાબિટીસ હોવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. માટે આવા ચિહ્નો જો તમારા નખમાં પણ જોવા મળે તો તેને અવગણવા ન જોઈએ અને ચોક્કસથી તમારે લોકોએ તેની તપાસ કરાવવી જોઈએ. મિત્રો, હવે વિડીયોના અંતમાં હું તમને લોકોને એવા કેટલાક ઉપાય સૂચવું છું કે જેને કરી લેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું આ પ્રકારની બીમારીઓ જ નહીં પરંતુ શરીરની અંદર રહેલી તમામ પ્રકારની બીમારીઓ છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. હવે આ માટે શું કરવાનું છે તો આખા દિવસનું તમને લોકોને અહીં હું રૂટીન સૂચવવાનો છું. સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે એક તો પહેલાં સૌથી વહેલું ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ. વહેલા ઉઠવાથી તમે લોકો ઘણા બધા એવા કામ છે કે જે વહેલી સવારે જ થઈ શકે તેને ખૂબ જ સરળતાથી કરી શકશો. તેમાં સૌથી પહેલાં તો તમારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ. વહેલી સવારે ઉઠ્યા પછી તરત જ સૌથી પહેલું કામ એ કરવાનું છે કે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી છે તેને થોડું ગરમ કરી એટલે કે નવશેકું કરી અને તેમાં તમે ઈચ્છો તો હળદર અને મરી પાવડર નહિવત માત્રામાં એકાદ મરીનો પાવડર અને હળદર ઉમેરી અને તેને પી શકો છો અથવા નવશેકું પાણી એમ જ તમે લોકો લઈ શકો છો વાસી મોઢે. આનાથી તમારા શરીરમાં જે આખી રાત્રિ દરમિયાન સર્જાયેલી પાણીની ઉણપ છે તે સંપૂર્ણપણે પૂરી થશે અને તમારું પાચન તંત્ર પણ એક્ટિવ બનશે. ત્યારબાદ મિત્રો 10 થી 15 મિનિટ સુધી કોઈ પણ ખુલ્લી જગ્યાએ એમાં તમારી બાલ્કની છે, અગાસી છે કે ઘરની આસપાસ રહેલો બગીચો અથવા તમારી શેરીમાં જ તમે લોકો હળવી લટાર મારવાનો આગ્રહ રાખો કે જેથી તમે મનથી એકદમ ફ્રેશ થઈ જાઓ. ત્યારબાદ તમારે લોકોએ યોગા મેટ લઈ લેવાની છે, યોગ કરવા માટેની ચાદર લઈ લેવાની છે અને હવે હું અહીં જે સૂચવું છું તે સામાન્ય પ્રાણાયામ અને યોગ છે તે ચોક્કસથી 50 વર્ષ પછીની ઉંમરમાં તો કરવા જ જોઈએ. તેનાથી જબરજસ્ત ફાયદો શરીરને જોવા મળશે. સૌથી પહેલાં તો 10 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમ અને 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. મિત્રો, આને કરશો એટલે તમારા શરીરની અંદર રહેલી લગભગ મોટાભાગની સમસ્યાઓ છે તે દૂર થવા લાગશે. ખાસ કરીને થાઇરોઇડને લગતી સમસ્યા હોય, પાચન તંત્રને લગતી સમસ્યાઓ હોય, ડાયાબિટીસ છે કે પછી ગંભીરમાં ગંભીર અન્ય કોઈ પણ બીમારી હોય કે હળવામાં હળવી માથાનો દુખાવો કે શરદી જેવી સમસ્યાઓ હશે તે તમામ સમસ્યાઓને થોડા જ દિવસોની અંદર સંપૂર્ણપણે તમારા શરીરમાંથી દૂર કાઢી અને ફેંકી દેશે. ત્યાર પછી મિત્રો, જો તમારા લોકોનું શરીર સાથ આપે તો તમારે હળવા આસનો અને હળવા પ્રાણાયામ પણ કરવા જોઈએ કે જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, હલાસન છે, સવાસન છે, સર્વાંગાસન છે, આ ઉપરાંત પવન મુક્તાસન છે. આવા આસનો કરવા જોઈએ. આનાથી તમારા શરીરનું એકદમ સ્ટ્રેચિંગ થશે. તેની સાથે સાથે શરીરમાં રહેલો દુખાવો છે તે પણ સંપૂર્ણપણે દૂર થશે. ઘણીવાર ઘણા વડીલોને, આમ તો મોટા ભાગના વડીલોને ઘૂંટણના દુખાવાની પણ તકલીફ રહેતી હોય છે. તેવા વડીલોએ ખાસ કરીને ખાટી વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ અને તેની સામે મહાનારાયણ તેલ કે જે આયુર્વેદનું સર્વશ્રેષ્ઠ તેલ સાંધાઓ માટે માનવામાં આવ્યું છે તેની મસાજ કરવી જોઈએ અને ત્યારબાદ ગરમ કપડાનો શેક પણ આપવો જોઈએ. મિત્રો, મહાનારાયણ તેલનો સાંધા માટે એકવાર ઉપયોગ કરી લેશો ત્યાર પછી તમે લોકો તેના ગુણગાન ગાતા થાકશો નહીં. એટલું બધું વધારે અસરકારક આ આયુર્વેદિક તેલ છે. ત્યાર પછી મિત્રો, દિવસમાં આગળ વધવા જઈએ તો તમે લોકો વહેલી સવારે આવી કસરતો કરી અને તેના અડધાથી પોણા કલાક પછી કોઈ પણ સારો ઘરનો બનેલો નાસ્તો છે તેનું સેવન કરવું જોઈએ. હવે ત્યાર પછી સમય આવે છે બપોરનો. મિત્રો, બપોરના ભોજનમાં જો શક્ય હોય તો ઘઉંમાંથી બનેલી રોટલીને બદલે મિલેટ્સ એટલે કે જાડા અનાજ છે તેમાંથી બનેલી રોટલી કે રોટલાનું સેવન કરવું જોઈએ. તેમાં તમે લોકો બાજરો છે, જુવાર છે, રાગી છે કે પછી કળથી છે, આવા અન્ય કોઈ પણ જાડા અનાજનો ઉપયોગ કરી શકો છો. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે ભાઈ રાગી કે અન્ય અનાજમાંથી બનાવેલા રોટલા કે રોટલી છે તે પ્રમાણમાં કડક બની જાય છે રોટલીની સરખામણીમાં. તો મિત્રો, એ પણ જણાવી દઉં કે આવા લોટ જે છે તેને ગરમ પાણીની અંદર બાંધવામાં આવે તો તેનામાંથી બનતી રોટલી છે તે એકદમ કૂણી અને પોચી બનશે કે જે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ તેવી.
અને જો આ શક્ય ન બને તો ઘઉંની રોટલી પણ ચાલશે, પણ ઘઉંની રોટલી માની લો કે આજ સુધી 4 ખાતા હતા તો હવે 3 ખાવાની છે, અને તેના બદલામાં તેની સામે 1 વાટકી શાક ખાતા હતા તો હવે તેના બદલે આપણે લોકોએ 2 વાટકી જેટલું શાક ખાવાનું છે. એનો મતલબ વેજીટેબલ્સની માત્રા આપણી થાળીની અંદર વધારવાની છે. સાથે સાથે 1 વાટકી જેટલું દહીં અથવા 1 ગ્લાસ જેટલી છાશ તેની અંદર જીરું પાવડર ઉમેરી અને તમારે લોકોએ સેવન કરવું જોઈએ, ખાસ કરીને આ ઉનાળાના સમયમાં, કે જેથી તમને લોકોને ક્યારેય પણ ડાયેરિયાની તકલીફ તો થવા જ નહીં દે. સાથે સાથે અન્ય ઘણા બધા પોષક તત્વો પણ આ દહીં અને છાશ છે તે પૂરા પાડે છે. એક પ્રકારે પ્રોબાયોટિક જેવું પણ કામ કરે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો ભોજનની થાળી છે તે બને તેટલી રંગબેરંગી બનાવવાની છે. રંગબેરંગીનો મતલબ એવો નથી કે અહીં તમારે મીઠાઈઓ ખાવાની છે, પરંતુ રંગબેરંગીનો મતલબ જાત જાતના અને ભાત ભાતના ઋતુ અનુસારના ફળો અને શાકભાજીનું સેવન તમારે લોકોએ કરવાનું છે. ભોજન કરો છો તેના પહેલાં તમે એકાદ વાટકી જેટલા સલાડનું પણ સેવન કરી શકો છો. તેમાં ગોબી છે, બીટ છે, ગાજર છે, કાકડી છે, આવા સલાડ લઈ શકો છો. ત્યાર પછી ભોજન કરી લીધા પછી એક મોટી ચમચી ભરી અને કાચી અથવા શેકેલી વરિયાળી, અને જો સ્વાદ ન ભાવે તો તેમાં થોડી માત્રામાં ડાયાબિટીસ નથી તો સાકર ઉમેરી અને તેને ચાવી ચાવીને સેવન કરો. મિત્રો, વરિયાળીનો રસ છે તે તમારા પાચન શક્તિને ખૂબ જ વધારી દેશે અને જમેલો ખોરાક છે તે ખૂબ જ સરળતાથી પચી જશે. ત્યાર પછીનો સમય આવે છે એટલે કે સાંજનો સમય. મિત્રો, આ સાંજના સમયે મોટા ભાગે લોકોને એવી ટેવ હાલ પડી ગઈ છે કે તેઓ કાં તો કોઈ પડીકાઓ ખોલવાનું પસંદ કરે છે અથવા તો બજારમાં જે લારીઓ રહેલી છે અથવા તો હોટલોને પકડે છે કે જેથી કરીને સાંજના સમયે લાગતી ભૂખ છે તેને સંતોષી શકે. મિત્રો, તમને જણાવી દઉં કે એક તો લારીઓ કે બજારમાં મળતો જે તૈયાર ખોરાક છે તેને ડીપ ફ્રાય કરવામાં આવે છે, અને એ પણ એવા તેલની અંદર કે જેને વારંવાર યુઝ કરવામાં આવે છે. આનાથી આપણું ફેટ, આપણી ચરબીમાં વધારો થાય છે, અને એ પણ એવું ફેટ કે જે માત્ર ને માત્ર આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. માટે આનાથી આપણે સંપૂર્ણપણે બચવાનું છે. જો સાંજે તમને હળવી ભૂખ લાગે છે તો અહીં વહેલી સવારે ઉઠી અને પલાળેલા ડ્રાયફ્રૂટ છે તેનું સેવન કરવું જોઈએ. હવે ડ્રાયફ્રૂટ પલાળવાનો સમય નથી તો એક શ્રેષ્ઠ ઉદાહરણ અહીં તમને આપું છું. તેના બદલામાં તમારે લોકોએ મુઠ્ઠી જેટલા મખાણા લઈ લેવાના છે. આ મખાણાને શુદ્ધ દેશી ગાયના A2 ઘી જે આવે છે તેની અંદર બરાબર રીતે શેકી લો અને તેના પર સંચળ હળવું ભભરાવી અને આનું સેવન કરવાનું શરૂ કરી દો. મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમને લોકોને સારામાં સારા સ્નેક્સ છે તેને પણ ભૂલી જશો એકવાર આનું સેવન કરશો તો. અને આમાં પોષક તત્વોનો તો ભંડાર રહેલો છે. ત્યાર પછીનો મિત્રો વાત કરવા જાઉં તો સમય આવે છે રાત્રિનો. હવે રાત્રિનું ભોજન છે તે આપણા દાદા દાદી કે નાના નાની કરતા હતા ને એ પ્રમાણે કરવાનું છે. એનો મતલબ આજકાલ આપણા ભારતનો જે ખેડૂત મિત્રો છે, ખેડૂત ભાઈઓ છે, તે લોકો આ સિસ્ટમને સંપૂર્ણ રીતે ફોલો કરે છે અને એટલા માટે તો લાંબુ અને નિરોગી આયુષ્ય તે ભોગવી શકે છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું રાત્રિના ભોજનની, કે જે કોઈ પણ પરિસ્થિતિમાં સાંજે 7 વાગ્યા પહેલાં તમારે લોકોએ પૂરું કરી લેવાનું છે. મિત્રો, આ ભોજન છે તે પ્રમાણમાં હળવું હોવું જોઈએ. એટલે કે તેમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે, પોહા છે, શાકભાજીનો સૂપ છે કે અન્ય કોઈ પણ એવો ખોરાક કે જે પ્રમાણમાં હળવો છે તેનું સેવન તમે કરી શકો છો. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આ ખોરાક રાત્રે 11 કે 11:30 વાગ્યા પહેલાં તો સંપૂર્ણપણે પચી જશે. એટલે હવે બનશે એવું કે ત્યારબાદ 11 થી બીજા દિવસે સવારે 6 કે 7 વાગ્યા સુધીનો સમય છે તે એવો સમય છે કે જે દરમિયાન તમારું શરીર છે તે પોતે સંપૂર્ણપણે ખાલી હશે અને પોતાની અંદર રહેલી જે ઉર્જા છે તે પોતાની માટે વાપરી શકશે. એટલે કે શરીરની અંદર થયેલી કોઈ પણ પ્રકારની બીમારીઓ હશે તેને સેલ્ફ રિપેર એટલે કે જાતે જ સરખી કરવાનું કાર્ય કરી શકશે. અને આનાથી બીજા દિવસે તમે એકદમ ફ્રેશ અનુભવશો, એકદમ શક્તિશાળી અનુભવ કરશો. ઘણીવાર ઘણા લોકો વહેલી સવારે ઉઠતાની સાથે થાકનો અહેસાસ કરે છે. તેનું પણ મુખ્ય આ જ કારણ છે, કારણ કે રાત્રે એકદમ એક તો મોડી રાત્રે ખાય છે, સાથે ખૂબ જ ભારે ખોરાક ખાય છે અને ખાધા પછી તરત જ તે સૂઈ જાય છે. માટે આવું ન કરવું જોઈએ. સાંજનું ભોજન છે તે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું છે. આનાથી તમે કુદરતની ઘડિયાળ સાથે જોડાયેલા રહેશો અને તમે લોકોએ જોયું પણ હશે કે પશુ પક્ષીઓ છે તે પણ પોતાના માળામાં 7 વાગ્યા પહેલાં આવી જાય છે, પછી કાંઈ જ ખાવાનું પ્રિફર લગભગ તે નથી કરતા. આનું પણ મુખ્ય એ જ કારણ છે કે તે લોકો મોટા ભાગે ક્યારેય બીમાર નથી પડતા અને હંમેશા તંદુરસ્ત રહે છે. માટે આ લાઈફસ્ટાઈલને ફોલો કરો
મિત્રો ગેરંટી સાથે કહું છું, થોડા જ દિવસોની અંદર સંપૂર્ણપણે તમે લોકો પણ ફરીથી તંદુરસ્ત બની જશો. બહારનો ખોરાક છે તેને બને તેટલો અવોઇડ કરવો અથવા તો બંધ જ કરી દેવો. ઠંડા પાણી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આને પણ બંધ કરી દો. ફ્રીજનું પાણી પીવાને બદલે એકવાર માટલામાં રાખેલું પાણી છે તેને પીવાનું શરૂ તો કરો. તમારા શરીરને અંદરથી ખરેખર ઠંડકનો અહેસાસ થશે. બસ આવા કુદરતની નજીક રહેવાનો પ્રયત્ન કરો. સાથે સાથે કુદરતની ઘડિયાળની સાથે ચાલવાનો પ્રયત્ન કરશો તો ગેરંટી સાથે કહું છું, એક પણ પ્રકારની બીમારી છે તે થોડા દિવસોની અંદર તમારા શરીરમાં નહીં રહે. કદાચ એવું બને મિત્રો કે આવી મોટિવેશનલ વાત સાંભળી અને આ કાર્ય તમે કરવા લાગો અને 1-2 દિવસ કરશો અને તેનાથી તેના પરિણામોની અસર પણ તમને લોકોને જોવા મળશે, પણ બસ પછી શું થાય છે, ઉત્સાહમાં ઘટાડો થઈ ગયો અને કાર્ય કરવાનું છોડી દીધું. તો મિત્રો આના સંપૂર્ણ પરિણામો તમને લોકોને નહીં મળે. જરૂર છે આને કાયમી ધોરણે કરવાની. 6-8 મહિના સુધી એક ધારું કન્ટિન્યુ કરશો ને પછી આના જે જાદુઈ પરિણામોની અસર તમારા શરીર પર થશે ને એ એટલી જબરજસ્ત હશે કે ત્યારબાદ તમે છોડવા માંગશો ને તો પણ આ વસ્તુને નહીં છોડી શકો. એટલા બધા તમને શરીરમાં સ્ફૂર્તિનો અહેસાસ થશે. મોટી ઉંમરે પણ તમે એકદમ યુવાન હોવ તેવું તમને લાગવા લાગશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારા વિડીયોમાંથી કંઈક તો નવું જાણવા મળ્યું જ હશે. જેવું લાગતું હોય આપને તો ચોક્કસથી વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. સાથે સાથે આપને પણ કોઈ પણ પ્રકારનો હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ અમને જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે આપે આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે આપ આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે પછી કયા દેશમાંથી જોઈ રહ્યા છો. અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.